શ્રી રામ મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે સવારે વહેલા ઉઠી ગયા છે। હવે ઉઠીને તો શું કામ હોય છે, નહીં ધોઈને દાંતણ બાતણ કરી લીધું છે। નાયા નથી સોરી, પણ દાંતણ કરીને ચા પા પી લીધો છે। તો હવે ચા પા પીને નોકરી તરફ જઈએ। નોકરી આવીને વ્લોગ કન્ટિન્યુ કરશું। શું કરીએ એ બધું આજના દાડામાં બતાવશું। અને આપણા બધાએ વ્લોગ હવે સવારે અપલોડ કરતા હતા, પણ હવે સાંજે 6 વાગે આવી જશે બધા જ વ્લોગ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો, જેથી 100 વાગે તમારા બેલ ઉપર નોટિફિકેશન આવી જાય કે આપણા નવા વ્લોગ આવી ગયા છે। તો ચલો જઈએ નોકરી, પછી આવીને કવર કરીએ। તો ચેનના ઘેર આવી ગયા હતા। હાલ તો હજી 7 વાગી ગયા, કશો વાંધો નહીં। પેલા ઘેર કોમ ચાલુ હતું, નવી ચેનલમાં વિડીયો ઉતારવાના હતા, તો એના માટે સેટઅપ ચાલુ હતું। એના માટે રિંગ લાઇટ બનાવતા હતા, તો રિંગ લાઇટ ના બની, પણ સોફ્ટ બોક્સ લાઇટ બની જઈશે। એ પેલા ઘેર જઈને બતાવીએ એનો સિનેમેટિક લુક્સ, ના કપો બોલતા બતાવી દેવું, કશો વાંધો નહીં। તો એ વિડીયો બનાવતા હતા ટ્રાયપોડ ને એ 2 જણું, તો દેશી જુગાડથી ટ્રાયપોડ પણ બનાવી લીધું છે અને સોફ્ટ બોક્સ પણ બનાવી લીધું છે। તો એ તમને આ જ વ્લોગમાં કવર આપણે કરી દેવું, બતાવી દેવું। તો એ બધું કરતા હતા, તો અમને ટાઈમ ચાચો મળ્યો નહીં કે વ્લોગ કવર કરીએ, કે ચમકે નોકરી જઈને આવ્યા, નોકરી આવીને ખાઈ લીધું, ખાધા પછી નહીં લીધું, નહીં તરત જ્યાં પેલા ક્યાર જ્યાં એવા ભાઈ ઘરે ત્યાં 3:30 જ્યાં હતા, તો ભાઈ 5:30-6 વાગે આવ્યા, જેના કારણે કે અમારો નેક્સ્ટ વ્લોગ આવવાનો હતો। એ વ્લોગ આમ તો 6 વાગે અપલોડ કરી દેતા હતા, પણ આજ 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો। તો તમે જોઈ શકો છો કે વ્લોગ 8 વાગે આવ્યો, તો એના લીધે મોડું થઈ ગયું। તો જેવો વ્લોગ અમે એડિટિંગ કરીને અપલોડ કર્યો, તરત વિચાર્યું કે ચલો ભાઈ વ્લોગ બનાવી દઈએ। આજ તો કોઈ વ્લોગ બનાવ્યો હતો, સવારે ઉઠીને કહી દીધું હતું કે ભાઈ નોકરી જઈએ, તૈયાર થઈને આવીને વ્લોગ કવર કરશું, પણ ટાઈમ નહીં મળ્યો તો નહીં કર્યો। પણ કશું વાંધો નહીં, એ અમે શું વસ્તુ બનાવી, અમે મહેનત કરી, દેશી જુગાડી બનાવી, એના માટે કોઈ ખર્ચો કર્યો નહીં, પણ ઘરે જે વસ્તુ પડી હતી એનો ઉપયોગ કરીને બનાવી લીધી છે। તો ચલો એનો સિનેમેટિક લુક તમને બતાવી દઈએ કે કઈ રીતે અમે સોફ્ટ બોક્સ બનાવ્યું અને ટ્રાયપોડ બનાવ્યું। શા માટે બનાવ્યું? ચમકે અમારી બીજી એક યુટ્યુબ ચેનલ છે, જે યુટ્યુબ ચેનલમાં અમે એજ્યુકેશનલ વિડીયો મેળવીએ છીએ, જેમ કે ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન અર્નિંગ, તમે કઈ રીતે ઓનલાઈન કરિયર પોતાનું બનાવી શકો છો, ડિજિટલ માર્કેટિંગ શીખીને તેમાં કઈ રીતે પોતાનું કરિયર જોઈ શકો છો, એ બધું અમે બનાવવા માટે એની બીજી ચેનલ છે। જો તમારે એ ચેનલ વિશે જાણવું હોય તો કમેન્ટ કરજો, એ ચેનલ ઉપર પણ વિડીયો આપણે બતાવીને બનાવી દે આવું। તો ભાઈ હાલ તો ચલો તમને એ બતાવી દઈએ કે અમે શું બનાવ્યું હતું, એનું બધું સિનેમેટિક લુક બતાવી દઈએ। પેલા ક્યારે જવું પડશે, પેલા ક્યારે જઈને બતાવીએ। ક્યારે આવી ગયા, નવા ક્યારે આવીને હું દેશી જુગાડ કરે તો એ બતાવવાની વાત ચાલતી હતી। તો બેકગ્રાઉન્ડમાં તમને દેખાઈ જ રહ્યો હો ભાઈ, જોઈ લો સેલ્ફી, ટ્રાયપોડ છે, સોફ્ટ બોક્સ છે, આવી રહ્યું આપણું બેકગ્રાઉન્ડ, જે ટેકનિકલ વિડીયો યાની કે એજ્યુકેશનલ વિડીયો કે જેમાં આપણે શીખવાડીએ છીએ કે ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે શીખવું, ઓનલાઈન પોતાનું કરિયર કઈ રીતે બનાવ્યું, તો એની પણ આપણે ચેનલ છે। એમાં આપણે 300 સુધી ફોલોવર સબસ્ક્રાઈબર પહોંચવાયા છે અને વિડીયો વ્યૂ પણ સારી આવે છે। તો એ વિડીયો હિન્દી લેંગ્વેજમાં હોય છે। જો પણ તમારે પણ એવું શીખવું હોય, ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવવું હોય, ઓનલાઈન ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા માગતા હોય, તો એ ચેનલમાં જરૂરથી વિઝિટ કરજો। આપણે નેક્સ્ટ વિડીયોમાં એ ચેનલને રિવીલ કરશું કે એ ચેનલનું નામ શું છે। તો બસ આ વિડીયોમાં બતાવીએ કે ભાઈ કેવું આપણું દેશી જુગાડથી આજે શું કર્યું, જેના કારણે આપણે વ્લોગ સાચો કવર ના કરી શકીએ અને બીજું કંઈ બતાવી ના શકીએ। તો ચલો ભાઈ એ જ બતાવી દઈએ, તો જોઈ લ્યો। તમે જોઈ શકો છો આ અમે ટ્રાયપોડ બનાવ્યું છે ભાઈ। આ અમે જૂનું ટ્રાયપોડ લાવ્યા હતા જ્યારે અમે સૌથી પહેલાં કોમેડી વિડીયોની ચેનલ ચાલુ કરી હતી। હાલ તો ભાઈ બધું બંધ થઈ ગયું છે, ચમકે માણસો નાહી જતા એટલે નહીં કવર થઈ શક્યું। પણ જોઈ લો આ ટ્રાયપોડ હતું, તૂટ્યું ભંગાર થઈ પડ્યું હતું, તો વિચાર્યું કે ચલો ભાઈ દેશી જુગાડ બનાવીએ। તો દેશી જુગાડ બનાવવા માટે આ જો અમે વાયરના માટે મોબાઈલ સ્ટેન્ડ બનાવ્યું છે, વાયર રાખવા માટે મોબાઈલ સ્ટેન્ડ છે। આ તમે જોઈ શકો છો ટ્રાયપોડ એકદમ સ્ટેન્ડમાં રહે, હલે નહીં। તો જોઈ લો ભાઈ જેવું દેશી જુગાડમાં મજબૂત ટ્રાયપોડ બનાવ્યું। ભાઈ આ ટ્રાયપોડ આપણે નહીં બનાવ્યું, આપણે ખાલી મદદ કરી। આ ટ્રાયપોડ બનાવ્યું છે મારા પપ્પાએ, કે જેમને મહેનત કરીને ખાસો બધો ટાઈમ લાગ્યો બનાવવા માટે, વિચાર્યું પણ ખાસી બધું, ત્યારે ટ્રાયપોડ બની છે। એમ નહીં બની જાય તો ખાલી બનાવવા ખાતર બનાવીએ, આમાં આપણે ક્રેડિટ ચાચી નહીં, આપણે ખાલી મદદ કરીએ, બાકી મગજ વાપર્યું છે એમને અને બનાવ્યું છે પણ એમને, આ સપોર્ટ બપોર્ટ બધા એમને આપ્યા છે। તો થેન્ક્સ કહીએ છીએ આપણે પપ્પાને। હવે આગળ વિચારીએ ભાઈ આગળ આ શું છે, તો આ ભાઈ સોફ્ટ બોક્સ બનાવ્યું છે, આ પણ મારા પપ્પાએ બનાવ્યું છે, એમને વિચારીને બનાવ્યું છે। આપણે ખાલી સપોર્ટ કરવા માટે હતા, ચમકે આપણું મગજ એટલું બધું નહીં દોડ્યું કે આપણે બનાવીએ કે આ એના માટે પ્લાસ્ટિકના સ્ટેન્ડ બનાવ્યા છે, જોઈ શકો। આ પણ ઘરે બનાવ્યા છે, આમાં કંઈ ખર્ચો કર્યો નથી, ઘરે જ બધી વસ્તુ બનાવી। આ પ્લાસ્ટિકની ટરન ખોટી ઊભી પાઇપ ઊભી કરી દીધી છે, વચ્ચે આ વજન મેળવ્યો છે ભાઈ। વજન ચમ મેળવ્યો? ચમકે ઉપર ભાઈ આ સોફ્ટ બોક્સ આવે તો નમત તો ભાઈ
પપ્પાએ બનાવ્યું છે ભાઈ, ટ્રાયપોડે એમને બનાવ્યું છે અને સોફ્ટ બોક્સ લાઇટે બનાવી છે. એટલે તમે જોઈ શકો એનું લુક બતાવી દીધું તો જેટલું મજબૂત દેખાય તમે કમેન્ટ કરજો. અને તમે તમારા ઘેર જો આવી એજ્યુકેશનલ ચેનલ બનાવતા હોય કે એકલા વિડીયો ઉતારતા હોય તો એના માટે જો સોફ્ટ બોક્સની જરૂર હોય તો તમે પણ ઘરે બનાવી શકો. એના માટે એક LED બલ્બની જરૂર પડે, એક પૂંઠાની જરૂર પડે છે, એક ધોળા વ્હાઇટ કાગળની જરૂર પડે છે. આવી સેલ્ફી સ્ટિક અમે લગાવી પણ ચાલો એના દ્વારા તમે બનાવી શકો છો. તો જેમ કે અમે બનાવી દીધું એ રીતે તમે પણ બનાવી શકો છો. તો ચલો સોફ્ટ બોક્સનું એક તમને લાઇટ ચાલુ કરીને બતાવીએ. ચલો મિત્રો ભાઈ ભરાવો પ્લગમાં, તાન કરીએ આપણે આપણી લાઇટ બંધ. પ્લગમાં ભરાઈ દીધું છે, લાઇટ કરી બંધ, સોફ્ટ બોક્સ થઈ ગયું ચાલુ. તો જોઈ લે જેટલું મજબૂત સોફ્ટ બોક્સ લાગી રહ્યું ભાઈ. લાઇટ ચાલુ કરી દીધી છે. ત્યારે કોઈ અંધારું જોઈએ કો અજવાળું બજવાળું નહીં આવ્યું છે. તો બેઝિકલી આઈડિયો મારું સોફ્ટ બોક્સ હતું. જુઓ કેટલો મજબૂત પ્રકાશ આપે છે. તો બસ આઈડિયો કામ કરતા હતા એના કારણે બ્લોક કવર નહીં કરીએ કે તો કેવો લાગે ભાઈ આઈડિયો વસ્તુ. તમે તમારા ઘેર બનાવવા માગતા હોય તો બનાવી દેજો અને અમે બનાવીએ કેવું લાગ્યું એ કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો ભાઈ લાઇટ બંધ કરી દો, લાઇટ ચાલુ કરી દો. ચલો જોઈ લીધું કે કેવું હતું એ સોફ્ટ બોક્સ અને ટ્રાયપોડ. કમેન્ટ કરજો. જો તમારે એવું બનાવવું હોય તો ભાઈ કહેજો કમેન્ટમાં, બનાવીને મોકલી દેવું હોય. આવીને લઈ જજો ભાઈ, એડ્રેસ બેડ્રેસ મળી જાય. ખાલી મજાક કરવું કશો વાંધો નહીં. તમે પણ ઘેર બનાવવા માગતા હોય તો બનાવી શકો ક્યારે જેવી રીતે અમે બનાવી એ રીતે. જેમ કે દેશી જુગાડ કંઈ વાપરવો પડે ભાઈ, બધી વસ્તુ તૈયાર ના મળે ને બધી વસ્તુમાં આપણે ઇન્વેસ્ટ નહીં કરી શકતા. તો અમુક વસ્તુ આપણે ઘરેથી પણ બનાવી શકીએ જેના માટે કંઈ ઇન્વેસ્ટ નહીં થતું, બસ મહેનત થાય. તો ભાઈ આપણું મગજ વાપરો અને આપણે શું જરૂર હોય એ હાથે બનાવવાની કોશિશ કરો તો ભાઈ જરૂર બની જાય. જેમ કે અમે બનાવી એમ તમારે પણ બની જાય. તો આજે અમારા ઘેર અમારા ફઈ આવ્યા હતા. તો ફઈ બહાર બેસીને વાતો કરતા હતા. તો વિચાર્યું કે ચલો ભાઈ એમનો થોડો લુક બતાવી દઈએ. તો એમાં અમારા ફઈ છે, અમારા બે માસી છે, એ બધાને બતાવ્યા છે. તો એનો વિડીયો શોર્ટ વિડીયો તમને બતાવી દઈએ. ચલો જોઈ લ્યો તાર. આ તો બધું ટીવીમાં આવી જાઓ બતાવી જાય તો અને તારા જે હોય ને માતા ને કેરે જ નહીં આવતી ને ગાડી ભાઈ મારા કે નહીં કે અલી હા તો આવ કરજો બા કેવાની વિડિયો કરી આવ બધી ચાલ તો વાતો કરે ને બધા પેટી આપે આઈનું ફળદાવા દઈ તે વાતો નવા જેવો આવે એવો ખરો તે જાણે તાકી ને એટલે અત્યારની પડદા તો જે કરે થઈ બધું બતાવવાની કોશિશ કરશું. તો આ વ્લોગમાં જેટલું ચાચું કવર નહીં કર્યું પણ કન્ટિન્યુ કરીએ. જેન વ્લોગ એન્ડ તેને કહી દઉં ભાઈ આજનો વ્લોગનો એન્ડ કરીએ. રાતે કોઈ એવું હશે તો બતાવશું. હાલ તો બસ વિડીયો અપલોડ કર્યો તો વિડીયોનું એડિટિંગ કરીએ, થંબનેલ બમનેલ અપલોડ કરી દઈએ અને વિડીયો જોઈ નાખજો. જેમ કે વિડીયો તો અપલોડ થઈ ગયેલો હશે જ્યારે આ વ્લોગ આવશે. જેમ કે 8 વાગે વિડીયો અપલોડ કરવાનો હતો, થોડું લેટ હતું, કશું વાંધો નહીં. પણ રેગ્યુલરી આવલા વિડીયો હોજે 100 વાગે આવી જાય. તો હોજે 100 વાગે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી વિડીયો જેવો આવે એવી નોટિફિકેશન ભાઈ મળી જાય. તો ભાઈ વ્લોગમાં બનેલા રહેજો. તો બહાર ભાઈ જોઈએ આપો આપણી વ્લોગ ઉતારીએ તિજોરી કેવી લાગે કમેન્ટ કરજો. તો હેડો તન આગળ કોક હશે તો બતાવશું નહીં. જય માતાજી.